કૃષિ અને સહકાર વિભાગ ગાંધીનગર એસઓઓ રાજ્યના ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. ખેડૂતોને રજૂઆત ધ્યાને લઈને સનેડો કૃષિ સાધન સહાય ધરખમ વધારો કરાયો. કૃષિ જીતુભાઈ વાઘાણી દ્વારા શાન પરિવહન યોજના હેઠળ સનેડા માટે અપાતી 25,000ની સહાય વધારીને સામાન્ય ખેડૂતો માટે 60,000 કરાઈ. અનુસૂચિત જાતિ, જનજાતિ, નાના અને સીમાંત તેમજ મહિલાઓ ખેડૂતો માટે સહાયની રકમ ₹75,000 કરાઈ. તારીખની વાત કરીએ તો આપણે મે 19, 2026 ને 5:47 PM કૃષિ અને સહકાર વિભાગ ગાંધીનગર એસઓઓ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ દ્વારા ગુજરાત સરકાર દ્વારા રાજ્ય ખેડૂતોની સમૃદ્ધિ અને કૃષિ ઉત્પાદનો ઝડપી પરિવહન માટે એક ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેર કરવામાં જણાવ્યું છે કે ખેડૂતોને રજૂઆત ધ્યાને લઈને કિસાન પરિવહન યોજના હેઠળ સનેડા તરીકે ઓળખાતા રાઇડ ઓફ સેલ્ફ પ્રોપેટ મલ્ટીપર્પઝ ટૂલ બાર કૃષિ સાધનની ખરીદી માટે ખેડૂતોને આપવામાં આવતી સહાય ધરખમ વધારો કરવામાં આવ્યો છે. આ સંદર્ભે કૃષિ મંત્રીએ ઉમેર્યું છે કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં નાના અને મધ્યમ ખેડૂતો દ્વારા ખેતીની વિવિધ મલ્ટીપર્પઝ કામો માટે સનેડો નામના ત્રિચક્ર કૃષિ વાહનોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂતોને અનેક વિવિધ સ્તરેથી મળેલી રજૂઆત હકારાત્મક ભાષા આપીને રાજ્ય સરકારને સનેડા ખરીદી માટે મળતી 25,000ની સહાયમાં વધારો કરાયો. હવે રાજ્યમાં સામાન્ય વર્ગ ખેડૂતોને સનેડાની ખરીદી માટે કુલ ખર્ચ 40% અથવા તો ₹60,000ની સહાય મળશે. જ્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાન્ય વર્ગના અને સીમાંત ખેડૂતો તથા મહિલાઓ ખેડૂતોને સનેડા ખરીદી કુલ ખર્ચ 50% અથવા તો 75,000ની સહાય મળશે. તેમજ મંત્રીએ ઉમેર્યું હતું કે નોંધાય છે કે ખેડૂતો માટે આ સહાય 7 વર્ષમાં માત્ર એક જ વાર મેળવી શકશે. ખરીદેલું સાધન સરકાર સંસ્થાઓ દ્વારા ટેસ્ટ ઓફ આઈ ખેડૂત પોર્ટલ પર નોંધાયેલી હોવું ફરજિયાત છે. આ વાહનોનો ઉપયોગ માત્ર કૃષિ પેદાશ પરિવહન માટે જ કરવાનો રહેશે. વાહન ખરીદ્યા બાદ આગામી 2 વર્ષ તેનું વેચાણ કરી શકશે નહીં. તેમજ તેના પેસેન્જર પરિવહન માટે કોઈ પણ ફેરફાર કરી શકશે નહીં. આ નિર્ણય બદલ રાજ્ય ખેડૂતો તથા ખેડૂતો સંગઠન દ્વારા રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીભાઈ તથા કૃષિ જીતુભાઈ વાઘાણીનો આભાર વ્યક્ત કરવામાં આવે છે. રાજ્ય સરકારના સરાહનીય નિર્ણયથી કૃષિ ઉત્પાદનો બજાર સુધી સમયસર પહોંચાડવા સરળતા રહેશે અને પરિવહન પાછળ થતો ખર્ચ ઘટશે અને અંતરિયાળી વિસ્તારોમાં ખેડૂતો આર્થિક રીતે વધુ લક્ષ બનશે. જય જવાન, જય કિસાન.